રામાપીર બાપા રાજસ્થાનના લોકદેવતા અને કરુણાના પ્રતીક માનવામાં આવે છે. તેમનો જન્મ રાજા અજમલજીના ઘરમાં થયો હતો, પરંતુ બાળપણથી જ તેમને વૈભવ અને સત્તા કરતાં ભક્તિ અને સેવા પ્રત્યે વધુ આકર્ષણ હતું. રામાપીર બાપાએ સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, ભેદભાવ અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. તેઓ હંમેશા ગરીબ, દુઃખી અને પીડિત લોકોની મદદ માટે આગળ આવતા. બાપાએ હિન્દુ મુસ્લિમ એકતા અને માનવતાનો સંદેશ આપ્યો. કહેવાય છે કે તેમના દરબારમાં કોઈ પણ ભૂખ્યો કે નિરાશ વ્યક્તિ ખાલી હાથ પાછો ફરતો ન હતો. રામાપીર બાપાની ભક્તિમાં સાચી શ્રદ્ધા અને નિષ્કામ સેવા મુખ્ય હતી. તેમણે કહ્યું હતું કે ભગવાન મંદિરમાં નહીં, પરંતુ દુઃખી માનવના હૃદયમાં વસે છે. રામાપીર બાપાના અનેક ચમત્કારો લોકકથાઓમાં પ્રસિદ્ધ છે. બીમારને આરોગ્ય મળવું, નિસંતાન દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થવું અને દુઃખોમાંથી મુક્તિ મળવી, આવા અનેક અનુભવ ભક્તોએ વર્ણવ્યા છે. આજે પણ પોખરણ નજીક આવેલા રામદેવરા ધામમાં લાખો ભક્તો દર્શન માટે આવે છે. રામાપીર બાપા ભક્તિ, સમાનતા અને માનવસેવાનો શાશ્વત સંદેશ આપનાર મહાન સંત હતા.